ના પોષ વદી 14 ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ધોળો ખેસ પહેરો હતો, ધોળો ચોફાડ ઓઢીને તે ઉપર છીટની રજાઈ ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ તાલ મૃદંગ વજાડીને કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજે તો અમારા ઉતારામાં અમારી પાસે રહેનારા જે સોમલો ખાચર આદિક જે હરિભક્ત તેમને અમે એક પ્રશ્ન પૂછ્યો છે, તે સર્વે પરમહંસ મળીને ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ પછી પરમહંસે કહ્યું, હે મહારાજ, એ પ્રશ્ન અમને સંભળાવો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સમાધિ નિષ્ઠ પુરુષ થાય છે તેને તો માયા થકી પર સ્થિતિ થાય છે અને ભગવાનના સ્વરૂપનો પણ દ્રઢ સંબંધ રહે છે. માટે સમાધિ નિષ્ઠને તો જ્ઞાન શક્તિ તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ તે વૃદ્ધિ પામી જોઈએ. શા માટે જે માયા થકી જે 24 તત્વ થયા છે તે જળ ચૈતન્ય રૂપ છે, પણ એકલા જળ ન કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ ન કહેવાય અને તે તત્વમાં શક્તિ પણ સરખી ન કહેવાય. ઇન્દ્રિયો થકી અંતઃકરણમાં જાણપણું વિશેષ છે અને અંતઃકરણ થકી ઇન્દ્રિયો અંતઃકરણનો દ્રષ્ટા જે જીવ તેમાં જ્ઞાન વિશેષ છે. તે જીવને જ્યારે સમાધિ થાય છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણના દ્રષ્ટાપણાનો ત્યાગ કરીને માયા પર જે બ્રહ્મ તે સરખો એ જીવ ચૈતન્ય થાય છે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ રહે છે. તે સમાધિ વાળાને કેટલાક એમ સમજે છે જે જેને સમાધિ થાય છે તેને તો મોરે સમજણ હતી તેટલી પણ રહેતી નથી. માટે સમાધિ વાળાને જ્ઞાન તથા દેહ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામી છે કે નથી પામે છે કે નથી પામતી એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેવી જેની બુદ્ધિ પૂગી તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના એ પ્રશ્નનો ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ. એ પ્રશ્નનો તો એમ ઉત્તર છે જે સાક્ષી જે બ્રહ્મ તે તો માયામાંથી ઉત્પન્ન થયું એવું જે 24 તત્વાત્મક બ્રહ્માંડ તેને વિશે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે અને તેને સર્વ ક્રિયા કરવાની સામર્થ્ય આપે છે. અને તે બ્રહ્મનો એવો સ્વભાવ છે જે કાષ્ઠ તથા પાષાણ જેવું જળ હોય તેને વિશે પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થાય છે. તે બ્રહ્મ સંગાથે સમાધિ કરીને તુલ્ય ભાવને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને ઇન્દ્રિયોની શક્તિ તો જ્યારે તપ ને નિવૃત્તિ ધર્મ ને વૈરાગ્ય તેને યુક્ત યોગાભ્યાસ હોય તેને સુગજી જેવી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. અને જેને તપ તથા નિવૃત્તિ ધર્મ તથા વૈરાગ્ય તેનું સામાન્યપણું હોય ને ધર્મ અર્થ અને કામરૂપ જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે રહ્યો હોય તેને તો સમાધિ થાય તો પણ એકલું જ્ઞાન જ વૃદ્ધિ પામે, પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામીને સિદ્ધ દશા ન આવે. અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેઓ જ્ઞાની થાય, પણ પ્રવૃત્તિ માર્ગ વાળાને નારદ સનકાદિક સુગજીના જેવી સિદ્ધ દશા ન પમાય. અને જે સિદ્ધ હોય તે તો શ્વેતદીપ આદિક જે ભગવાનના ધામ તેને વિશે એને એ જ શરીરે કરીને જાય અને લોક અલોક સર્વે ઠેકાણે એની ગતિ હોય
અને પ્રવૃત્તિ માર્ગ વાળાને તો જનકની પેઠે કેવળ જ્ઞાનની જ વૃદ્ધિ થાય છે, પણ જ્ઞાન ઘટતું નથી. અને જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું તેમ તો થાય છે. ત્યાં શ્લોક છે જે યા નિશા સર્વે ભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી એસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહ. એ શ્લોકનો એ અર્થ છે જે જાગૃત યા નિશા સર્વે ભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી એસ્યામ જાગૃતિ ભૂતાની સા જાગૃતિ યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશો પશ્યતો મુનેહ. એ શ્લોકનો એ અર્થ છે જે જેને વિશે ભૂત પ્રાણી માત્ર સૂતા છે તેને વિશે સંયમી પુરુષ જાગ્યા છે, અને જેને વિશે ભૂત પ્રાણી માત્ર જાગ્યા છે તેને કોરે સંયમી પુરુષ સૂતા છે. માટે જે પુરુષની અંતરાત્મા સન્મુખ દ્રષ્ટિ વર્તતી હોય તેને દેહ ઇન્દ્રિયો અંતઃકરણની કોરે શૂન્ય ભાવ વર્તે છે. તેને દેખીને અણસમજુ હોય તે એમ જાણે છે. સમાધિ વાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે. પછી રજોગુણ તમોગુણમાં તથા મલિન સત્વગુણમાં રહીને આ પ્રશ્નનો ઉત્તર કરવા જાય તેને એમ જ સૂજે છે સમાધિ વાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે, પણ એમ નથી જાણતો જે હું દેહાભિમાની છું તે મૂર્ખાઈમાંથી કહું છું. માટે સમાધિ વાળો તો દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી જુદો પડીને વર્તે છે તો પણ જ્ઞાનની વૃદ્ધિ થાય છે, ને પાછો ઇન્દ્રિયો અંતઃકરણમાં આવીને વર્તે તો પણ પોતાને સમાધિને વિશે જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહીં. અને તપ, નિવૃત્તિ ધર્મ અને વૈરાગ્ય તેને ગ્રહણ કરીને પ્રવૃત્તિ માર્ગનો ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિયો અંતઃકરણની શક્તિઓ પણ વૃદ્ધિને પામે અને નારદ સનકાદિક સુગજીના જેવી સિદ્ધ ગતિને પામે. ઇતિ વચનામૃતમ ગરુડા મધ્ય પ્રકરણનું 20મું થતું હોવું. સહજાન સ્વામી મહારાજની જય. જાગૃતિ ને જાગૃતિ સમજાવો જી બે. ભાર્ગવ ભગત. કૌમુદીમાં આવ્યા છે એ ધાતુ. જાગૃતિ એ બહુવચન છે, એક વચન છે. જાગૃતિ એ બહુવચન છે, એ કેવી રીતે સમજાવો જી? આ શ્લોક તમને સમજાય છે? એટલે એનો અર્થ તો મહારાજે કીધો છે એ પ્રમાણે ગુજરાતીની ખબર પડે છે. મહારાજે કીધો એ પ્રમાણે નહીં, શબ્દશઃ. મહારાજે એનું ગુજરાતી નથી કર્યું, મહારાજે એનો સાર કીધો છે. એટલે 51માં 52માં વચનામૃતમાં છે ને એ હે જાગૃ ધાતુ આવ્યો છે. જાગૃ અત્યારે બહુ યાદ નથી, કારણ યાદ નથી. ઠીક. થઈ ગયો. જાગૃ ધાતુ છે એ એનું આ તમે કૌમુદીની ભાષામાં કયું શું કહો? અમે માર્ગોપદેશકાની ભાષામાં ત્રીજો પુરુષ બહુવચન ને ત્રીજો પુરુષ એક વચન છે. આ માર્ગોપદેશિકાની ભાષામાં. તમારી કૌમુદીની ભાષામાં શું કહે? ઉત્તમ પુરુષ કહે છે. ઉત્તમ પુરુષ ત્રીજા પુરુષને ઉત્તમ પુરુષ એક વચન ને ઉત્તમ પુરુષ બહુવચન છે. જાગૃતિ
જાગરતી સંયમી, સંયમી એક છે, સંયમી પુરુષ એ એક છે, એટલે ઉત્તમ પુરુષ એક વચન જાગરતી. જે રાત્રિમાં સંયમી પુરુષ જાગે છે અને પછી આવે યસ્યામ જાગૃતિ ભૂતાની, ભૂતાની બહુવચન છે. ભૂતમ 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 ભૂત પુલ્લિંગમાં, વનમ વને વનાની, ભૂતમ ભૂતે ભૂતાની બહુવચન છે. વન શબ્દથી મેં પાકું કર્યું છે, એટલે પહેલા એ વન યાદ કરવું પડે. મેં વન શબ્દથી પાકા કર્યા હતા રૂપ. એટલે ભૂતમ ભૂતે ભૂતાની બહુવચન છે, એટલે જાગૃતિ ઉત્તમ પુરુષ બહુવચન આવે એનું ક્રિયાપદ. ભૂતાની નામ છે, બહુવચન કરતા છે, તો જાગૃતિ એ બહુવચન આવે ઉત્તમ પુરુષમાં. જે રાત્રિમાં બીજા ભૂત પ્રાણી માત્ર જાગે છે, સા નિશા પશ્યતઃ મુનેહે, એ રાત્રિ પશ્યતઃ મુનિની છે. પશ્યતઃ એટલે જાણપણાવાળા ભક્તની રાત્રિ છે. એમાં ભક્ત જાગે છે. મહારાજે અહીંયા સાર કીધો, જેની કોરે ભગવાનના ભક્ત જાગે છે એની કોરે જગતના જીવ સૂતા છે, જેની કોરે જગતના જીવ સૂતા છે એની કોરે ભગવાનના ભક્ત જાગે છે. મહારાજે સાર કીધો છે, શબ્દશઃ ગુજરાતી નથી કર્યું. તમને સમજાણો નહીં. જાગૃતિ ધાતુ અને જાગૃતિ સમજાણું નહીં તમને. હું માર્ગોપદેશાયકાની ભાષામાં પણ બધું યાદ છે મને. તમારે કૌમુદીની ભાષા જુદી પડે, એમાં વિદ્વાન થવાય છે. માર્ગોપદેશિકા ભણીને વિદ્વાન નથી થવાતું, કૌમુદી ભણીને વિદ્વાન થવાય છે. તમે વિદ્વાન થયા છો. કૌમુદી વ્યાકરણ એટલું ઊંચું છે બહુ. સંસ્કૃતમાં જ ભણવાનું બધું, માર્ગોપદેશિકામાં ગુજરાતીમાં ભણવાનું છે. આ સંસ્કૃત મીડિયમમાં ભણ્યા છે ભાર્ગવ ભગત. શું યાદ રાખ્યું વચનામૃતમાં? સમાધિવાળાને જ્ઞાન વધે છે કે ઘટે છે? ઇન્દ્રિયો અંતઃકરણની શક્તિ વધે કે ઘટે છે? એમ વૃત્તિ ઘટે, શક્તિ વધે. સમાધિવાળાને વૃત્તિ ઘટી જાય, પાછી વળે. ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ પાછી વળે. ઇન્દ્રિયો અંતઃકરણની શક્તિ વધે એટલે ભગવાન સંબંધી ક્રિયા કરવાની શક્તિ વધે. જો વૃત્તિઓ ઘટે તો જો સંપ્રદાયમાં અનેક સંતો પાર્ષદો એવા છે કે એમાં એવી કળાઓ છે, ઓછું ભણ્યા હોય કે વધારે ભણ્યા હોય કે બિલકુલ ન ભણ્યા હોય, એવી કળાઓ છે. એ કરે, જે ક્રિયા કાર્ય કરે, આયોજન કરે, એમાં મોટા મોટા એન્જિનિયરો જે આયોજનનું ભણ્યા હોય, એ સબ્જેક્ટ રાખીને ભણ્યા હોય, એવા લોકો પણ અમુક સંતો પાર્ષદો સંપ્રદાયમાં એવા છે, એની કાર્યશક્તિ નિપુણતા જોઈને દંગ થઈ જાય છે. એનું કારણ એ છે, આ ત્યાગી છે. આના ઇન્દ્રિયો અંતઃકરણ જગતમાં
વિષયમાં ગયા નથી એટલે એની શક્તિ એમનેમ છે, ઘટી નથી. એની શક્તિ નથી ઘટી, કારણ કે વૃત્તિઓ પાછી વાળી લીધી જગતમાંથી. એટલે જે સંસારમાં પડ્યા એ વૃત્તિઓ પાછી વાળી શક્યા નહીં. પાછી વાળે તો સંસાર ચાલે ક્યાંથી? એ વૃત્તિઓ પાછી વાળી શક્યા નહીં એટલે શક્તિ એની વપરાઈ ગઈ, ઇન્દ્રિયો અંતઃકરણની. એટલે ભગવાન સંબંધી ક્રિયામાં એને જલ્દી હુઈ જ પડતી નથી, આવડતું નથી. આ કળા એનામાં ખીલતી નથી. એટલે અહીંયા અજ્ઞાની હોય એમ કે છે, સમાધિ વાળાને જ્ઞાન ઓછું થઈ જાય છે. મહારાજ કહે તો અજ્ઞાનીનો મત છે. મહારાજ કે હા, જનક રાજાની જેમ પ્રવૃત્તિ માર્ગમાં હોય તો એમ લાગે કે આ ગૃહસ્થ છે, આ પ્રવૃત્તિ માર્ગમાં છે એમ લાગે. એ તો પ્રવૃત્તિ માર્ગને આધારે કલ્પના કરીએ છીએ કે આ પ્રવૃત્તિમાં છે ને આ નિવૃત્તિમાં છે. ખરેખર સમાધિવાળાને જ્ઞાન ઓછું થતું નથી. ત્રણ સાધન શું બતાવ્યા? એક નિવૃત્તિ ધર્મ, બીજું શું બતાવ્યું? તપ. નિવૃત્તિ ધર્મ અને તપ. ત્રીજું શું બતાવ્યું? આ ત્રણ રાખવા પડે. વૈરાગ્ય. કરિયાણાના મીણબાઈને જ્ઞાન ઓછું થઈ ગયું, સમાધિ વાળા હતા. આ ત્રણ વાનામાં વાંધો આવ્યો. તપ, નિવૃત્તિ ધર્મ અને વૈરાગ્ય એ રાખવું પડે. મહારાજ આ ત્રણ વાના બતાવ્યા. સમાધિ વાળાને પણ તપ, નિવૃત્તિ ધર્મ અને વૈરાગ્ય આ ત્રણ વાના જોઈ તો એનું જ્ઞાન ઓછું થતું નથી. જ્ઞાન ઘટતું નથી. સમાધિ થઈ ગયા પછી ઇન્દ્રિયોની વૃત્તિઓનો વેગ ઘટે છે. ઇન્દ્રિયોની અંતઃકરણની વૃત્તિઓનો વેગ, વિસ્તાર, એની જે લંબાઈ છે વૃત્તિઓની એ ઘટે છે. અને ઘટવું જ જોઈએ તો જ સમાધિ કહેવાય, તો જ જ્ઞાન કહેવાય. સમજાણું? ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે સાધુ સમાગમ કર્યો હોય એને શહેર જોવાની ઈચ્છા ન થાય. એને જોવા શબ્દમાં હેત ન થાય, એને દર્શન શબ્દમાં હેત થાય. સાધુ સમાગમ કર્યો એને જોવું એ શબ્દ જ બહુ ખતરનાક છે. એ શબ્દ જ ખતરનાક છે. દર્શન કરવા, દર્શન શબ્દમાં એને હેત થાય. આવો દર્શન કરવા તો જાય, હાલો જોવા એમ કે તો ન જાય. જે ગયા એ સંસારમાં રહ્યા, જે જોવા ન ગયા એ ત્યાગાશ્રમમાં આવ્યા. સાધુ સમાગમ કર્યો હોય અને શહેર જોવાની ઈચ્છા ન થાય. અહીં ગમે એવા ખેલ થતા હોય ગ્રાઉન્ડમાં,
જેમ નક્કી કરી લે મારે નથી જવું એટલે નથી જવું, ન જોઈએ, ઊભો જ ન થાય, એ બાજુ વૃત્તિ જ ન જાય એની. ગાડીને પ્રસાદીની કરીને આવે એને પૂછો કે કઈ ગાડી છે, એને ખબર જ ન હોય. ઓલાને બધી ખબર હોય કે આ કંપનીની છે ને આ મોડલની છે, એટલા નંબર છે. નંબરનું પછી અક્ષર ઓલા આંકડાનું ટોટલ મારે 13 આંકડો આવે તો બરાબર નહીં, વળી પાછા એમ કે આવું બધું કર્યા કરે. ક્યાં જિલ્લાની છે એ ખબર પડી જાય કે આ સુરત જિલ્લાની, આ જુનાગઢ જિલ્લાની, આ જામનગર જિલ્લાની, એમાં કયો આંકડો જિલ્લાનો હોય છે એ ઓલાને ખબર જ ન હોય, મને બધી ખબર હોય. એ હાંકતા હોય એને ખબર હોય, પણ ન હાંકે એને હોત એમાં ખબર હોય, મજા હોય એમાં. એ વૃત્તિઓ ટૂંકી ગઈ થઈ ગઈ કહેવાય, ખબર ન પડે. એ સમાધિ કહેવાય. ભગા દોશીની વૃત્તિઓ લાંબી લાંબી હતી. શિવલાલભાઈની વૃત્તિ બહુ આમ ટૂંકી હતી. સમજાણું? એટલે મોબાઈલમાં અને બહુ શીખવાની ચાડ હોય, ઓલાને એમ થાય કે ભાઈ મને દબાવતા લાલ ને લીલું બે બતાવી દો ને, એકવાર આ દબાવીશ ને એકવાર આ દબાવીશ, પતે જલ્દી. વળી મેસેજ કાઢતા શીખીએ તો દરરોજ ઈ પાછું એમાં ટાઈમ જાય પાછો. આખી બુક આવે એની આ મેસેજ ને આ ઓલું ને આ ઓલું ને આ ઓલું, કેટલો એમાં ટાઈમ જાય. શું જરૂર છે મેસેજ મોકલનારા અહીંયા આવીને મેસેજ રૂબરૂ દઈ દેવો જોઈએ, ત્યાં કાંઈ કામ નથી. હાવ મોબાઈલની સ્વિચો દબાવે ને ઘમકાવ્યા કરે, ત્યાં કાંઈ કામ નથી. હવે વૃત્તિઓ બહુ વધી ગૃહસ્થની ત્યાગીઓની. ત્યાગીઓને ઈ બાનું અમે સત્સંગની સેવા કરી છે ને, વૃત્તિ ટૂંકી કરે જ નહીં. ગૃહસ્થને ઈ બાનું અમે ગૃહસ્થ સહી ને, તે મહાણમાં પૂગે ત્યાં સુધી ગૃહસ્થ મટે નહીં, પછી બીજો જન્મ લઈને ગૃહસ્થ થાય. આ ગમે તે બાના હેઠળ વૃત્તિઓ લાંબી થવાની એ વાત પાકી. રૂપિયા થઈ ગયા, હરિભક્તો કે ચાલો અહીંયા હું ભૂમિદાન કરું, ત્યાં પાણા ખડકો, આ પાણા ખડક્યા, આ વિદ્યા સંકુલ ઊભું કર્યું. હે રૂપિયા તો બહુ થઈ ગયા છે, એક ભૂમિદાન દે, એક બાંધકામનું દઈ દે, આ સંસ્થા ઊભી. એ વિદ્યાદાન છે, એમાં બ્રહ્મદાન નથી, બ્રહ્મ જ્ઞાનનું દાન નથી, વિદ્યાદાન છે. બ્રહ્મ વિદ્યાનું દાન નો આવે ત્યાં. બ્રહ્મ વિદ્યાનું દાન તો સાધુ સમાગમમાં છે. શિક્ષકના સમાગમમાં વિદ્યા આવે, સાધુ સમાગમમાં બ્રહ્મ જ્ઞાન આવે. બ્રહ્મ વિદ્યાનું દાન સાધુ સમાગમમાં. એ વિદ્યાદાન લેવા ગયા છે, એમાં જેટલા સાધુ સમાગમ કરે એ બધા આ બાજુ હોઈ આવે, પછી એને બ્રહ્મ વિદ્યા આવે. પેલા વિદ્યા આવી હોય, પછી સંસાર છોડે પછી બ્રહ્મ વિદ્યા આવે.
અને એ સંસાર છોડ્યા પછી પાછો એને સાધુ સમાગમ કરવો પડે. એટલે વૃત્તિઓ લાંબી લાંબી ન કરવી બહુ. સમાધિ તો જ કહેવાય, જ્ઞાન વધે તો જ સમાધિ કહેવાય. નેત્રમાં ભગવાનના દર્શન કરવાની જ્ઞાન શક્તિ વધે, કાનથી કથા સાંભળવાની શ્રવણ શક્તિ વધે, જીભથી ભગવાનના ચરિત્રો કહેવાની શક્તિ વધે, બુદ્ધિથી ભગવાનના નિશ્ચયની શક્તિ વધે, ચિત્તથી ભગવાનનું ચિંતન કરવાની શક્તિ વધે, મનથી ભગવાનનું મનન કરવાની શક્તિ વધે. હું નિવૃત્તિ, ધર્મ, વૈરાગ્ય અને તપ. તપ એટલે શું? તપ એટલે શું? કીર્તનપ્રિય સ્વામી. ભૂખ તરસ સહન કરવા, ઉપવાસ કરવા, એકટાણા કરવા, ચાંદ્રાણી વ્રત કરવા, ધારણા પારણા કરવા, આને તપ કહેવાય. પછી બીજું કોઈ તપ છે? એ તપ બરાબર છે. ઇન્દ્રિય અંતઃકરણને જગતમાંથી પાછા વાળીને ભગવાનમાં જોડવા, એ તપ. નિરંજન પરમ સામ્ય મુપૈતિ, એ શ્લોક બોલો ને. જ્ઞાન તપસા મદભાવ માગતા. જ્ઞાન રૂપી તપ એ મોટું તપ. જ્ઞાન રૂપી તપ. એક ભક્ત ઉપવાસ કરે ત્યારે તપ કર્યું કહેવાય. એક ભક્તની એવી સ્થિતિ હોય, જમવા જાય તોય તપ કરીને આવે, તોય તપ કર્યું કહેવાય. એને પૂછો કેવું હતું જમવાનું, તો કે ખબર નથી એમ કહે. કેટલું જમ્યા તો કે એ ખબર નથી. કેવી ભૂખ લાગી છે એ ખબર નથી. કેવા ધારણા એ કાંઈ ખબર નથી. જ્ઞાન રૂપી તપ. અમરીશ રાજા ભગવાનને પદાર્થ અર્પણ કરે ત્યારે એનું પદાર્થ નિર્ગુણ થાય. જનક રાજા પોતે સ્વીકારે અને પદાર્થ નિર્ગુણ થઈ જાય. આ બે ભક્તમાં અધિક કોણ? ભગવાનને ધૈર્યા વિના પાણીનું ટીપું પણ ન લે અમરીશ રાજા. તુલસીનું પાંદડું પણ ભગવાનને નિવેદન કર્યા વગર ન લે. નવું કપડું આવે ભગવાનને અર્પણ કરે, નવું ભોજન, નવું ફળ. આવી અમરીશ રાજાની અદ્ભુત સ્થિતિ હતી. જનક રાજાના પંચ વિષય નિર્ગુણ હતા. આ બે રાજામાં અધિક મોટા રાજા કોણ? પરબતભાઈ. અમરીશ રાજામાં અને જનક રાજામાં મોટા કોણ? હે? અમરીશ રાજા મોટા. કારણ કે ભગવાનને નિવેદન કર્યા વગર કાંઈ પણ લે નહીં. આપણે નિયમ રાખો તો ખરા, કેમ થાય? એટલે આપણાથી જનક રાજા, અમરીશ રાજા બહુ મોટા છે આપણાથી. આપણાથી
રાખોજી દેવજીભાઈ, તમે ત્યાં પાણીનો શીશો ભરી જાઓ છો, ઠાકોરજીને ધરીને પીવો છો. જો અમરીશ રાજા થવું અઘરું છે. હાલો ત્યાં ઠાકોરજી ન ધરો તો કાંઈ નહીં, એ શીશામાં આ ઘડામાંથી થોડુંક પાણી લેતા જાઓ તો ધરેલું થઈ ગયું કહેવાય ને. જો અગર તો પૂજામાં હવારમાં હાકર ધરી હોય એ પડીકું વાળી રાખો, જ્યારે પાણી પીવો ત્યારે ધરેલી હાકર પાણીમાં નાખી પધરાવી દો એટલે પાણી ધર્યું કહેવાય. એ કરો તો ખરા, કેમ થાય? આ હાકર ભૂલાઈ જાય ને કાં બીજું ભૂલાઈ જાય. અમરીશ રાજાની આવી સ્થિતિ. આપણે અમરીશ રાજાને ન પહોંચાય. હાલો ભાઈ, રસિક બાપાનો જવાબ સાચો છે. કોણ કહે છે? જનક રાજા મોટા. હું તો રસિકભાઈના જવાબમાં ભળી ગયો છું. એ મોટા બરાબર જ છે. એ કેવી રીતે મોટા? નાના સ્વામી, પણ અમરીશ રાજા મોટા નહીં એટલે એની આગળ તો નાના છે એમ. હા, તે મોટા કોનાથી? અમરીશ રાજાથી જનક રાજા મોટા છે. અમરીશ રાજા મોટા કોનાથી? આપણાથી. હા, અમરીશ રાજા મોટા છે પણ આપણાથી. મેં બધું કહી દીધું, એની વાતને સમર્થન પણ આપી દીધું. આ વાત કરવાની કળા તમે કોઈ સમજતા નથી. એની વાતને સમર્થન મેં આપી દીધું. હે, આપણાથી અમરીશ રાજા મોટા છે, જનક રાજાથી નહીં. આવી વાત આવી. લ્યો રસિક બાપા, શું કરશું? 2 તત્વની વાત તો તેમાંથી 3 તત્વ તમે કરાવ્યા મારી પાસે. હા, જનક રાજાને અનુસંધાન રાખવાની જરૂર જ નથી. તમે જે ક્ષેત્રમાંથી આવ્યા છો રસિક બાપા, એ ક્ષેત્રના અનુસંધાને તમે બધું બરાબર છે. આ ક્ષેત્ર આખું ગુણાતીત ક્ષેત્ર છે. ઓલું નરનારાયણ દેવ ક્ષેત્ર, બદ્રિકાશ્રમમાંથી આવ્યા તમે. હે, કયો? હા, એને આસક્તિ જ નથી. એ તો કહું છું કે એ મોટા છે. એ મોટા જ કહેવાય. એ ન ઉતરે એને ગળે. કારણ કે અહીંયા જનક રાજાની સ્થિતિ બતાવી આ વતનામૃતમાં. વરતાલના વિશ્વમાં જનક રાજાની સ્થિતિ બતાવી અને શિક્ષાપત્રીમાં અમરીશ રાજાની સ્થિતિ બતાવી. હા હા, હા, અમરીશ રાજાની કઈ છે જ નહીં. હા, નિવૃત્તિ પરાયણી છે. હા, બસ પ્રસાદ માનીને પોતે લે છે. હા, અમે એમ જ કહી છે. હા, હું મેઘજી બાપા, તો મેઘજીભાઈ તમે શું સમજો સામા?
હે જ્યાં સુધી હું શરીર છું એવું ભાન છે ત્યાં સુધી વિધિ નિષેધ રાખવા પડે. ધરાવવું પડે નહીં, વિધિ નિષેધ રાખવા પડે એમ કયો. શબ્દ બદલાવી ન ખાય તો જ એ ગોથા ખાય. હા હા, આને જ કશું નથી. ગુણાતીતાનંદ સ્વામી સંતોને લઈને લાકડા લેવા જતા ગિરનારમાં. એક સંત ચરણ રજ રાખતા મહારાજની. મૂર્તિ ભેગી ન હોય પણ ચરણ રજ રાખે. જ્યારે પાણી પીવે ને ત્યારે એ ચરણ રજ પાણીમાં પધરાવી દે અને પોતે માને કે મેં મહારાજનું પ્રસાદીનું જમી પીધું, મેં ધરીને પીધું એમ. તો એને એક દી ચરણરજ કોથળી કે ડાબલી રાખતા હશે, એમાંથી ચરણરજ થઈ રહી કે મંદિરે રહી ગઈ હોય, જે થયું એ. પછી પાણી પીવું હતું કે હવે મારે પાણી ન પીવાય. બધાય સંતોએ પાણી પીધો હોની રીતે. આ કે મારે પાણી નથી પીવું, ચરણરજ મંદિરે રહી ગઈ છે, હું આત્મનિવેદી છું, મારે પાણી નથી પીવું એમ. પછી તો બહુ વસમું લાગ્યું પાણી પીધા વગર. ચૈત્ર વૈશાખનો તાપ, એમાંય ડુંગરામાં વનરાયમાં તો બહુ ગરમી થાય. પછી ગુણાતીતાન સ્વામીને ખબર પડી કે આ સંતે પાણી નથી પીધું, ચરણરજ મંદિરે રહી ગઈ છે, પાણી નથી પીધું, અને વસમું લાગ્યું બહુ. સ્વામીએ કીધું આવો હું ચરણરજ આપું તમને એમ, અહીં બેહો. આમ પાણીનું ઝરણું હાલ્યું જતું હતું, એમાં ગુણાતીતાન સ્વામીએ પોતાનો પગ રાખ્યો કે લ્યો પી લ્યો, હવે ચરણરજ આવી ગઈ. પછી સંતે પી લીધું એમ. એટલે જનક રાજાની સ્થિતિ પ્રવૃત્તિ માર્ગમાં શ્રેષ્ઠ છે અને અમરીશ રાજાની સ્થિતિ નિવૃત્તિ માર્ગમાં શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ બેય છે. કારણ કે આત્મનિવેદી પણાની 9 પ્રકારની ભક્તિ છે, એમાં આત્મનિવેદી પણાની ભક્તિ એક ભક્તિ છે. આત્મનિવેદનમ એ 9 પ્રકારની ભક્તિ માહિલી ભક્તિ છે. ઇન્દ્રિયોની ક્રિયા જ નિર્ગુણ થઈ જાય એ 9 પ્રકારની ભક્તિથી પરની સ્થિતિ છે, જે સાક્ષાત સવિતાના 217માં કિરણમાં બહુ વાત કરી છે. સાક્ષાત સવિતાનું 217મું કિરણ સ્વામી બાપાને બહુ ગમતું. બહુ સંતો હરિભક્તો પાસે એ કિરણ પાકું કરાવેલું સ્વામી બાપાએ કે 217મું કિરણ પાકું કરો. 18મું વતનામૃત પ્રથમ પ્રકરણનું અને 217મું કિરણ બેયને ઓતપ્રોત કર્યા છે સ્વામી બાપાએ. સુપાત્રમાં મહારાજે વળગાડ્યા, કુપાત્રમાં નહીં. સુપાત્રના ચરણની રજ, સુપાત્રનું દર્શન
સુપાત્રનો સ્પર્શ, સુપાત્રની કથા સાંભળવી જ્ઞાનીના પંચ વિષય એ બંધનથી મુક્ત કરનાર છે. અંબરીશ રાજાને જનક રાજાના સમાગમની અપેક્ષા છે. જનક રાજાને અંબરીશ રાજાના સમાગમની અપેક્ષા નથી. એટલી બેની સ્થિતિમાં ફેર છે. એમ વાત છે. અંબરીશ રાજા જેવા થયા ભાર્ગવ ભગત. બોલો. ગુણાતીતાન સ્વામી કે હજી તો અંબરીશ જેવું થવાનું નથી, અને એથી આગળ વાતો કરે છે. હું સંત સ્વામી નિર્ણય આવ્યો કયો? આગળ હું બે વાક્યો કહી ગયો, એ કોઈને ખબર જ નહીં હોય, બે જણાને ખબર હશે સભામાં. એનું નામ જ વચનામૃત, એટલે પટાબાજી રમવાની કથા વાર્તા, એનું નામ વચનામૃત. પટાબાજી રમવાની કથા વાર્તા વચનામૃત એવું છે. હું બોલતો હોઉં તો તમને પકડી શકો, હું બોલતો હોઉં તો તમે પકડી ન શકો. તમે મને પકડો તો તરત જ બીજા વચનામૃતમાં વયો જાઓ. કેમ પકડો? તમે તો એક વચનામૃતથી પૂરું યાદ ન રાખ્યું હોય, તમે એકેય પૂરું યાદ ન રાખ્યું. તમે મને પ્રશ્ન પૂછો, હું વચનામૃત આખું ફેરવી નાખું તમને ન સમજવા દેવા માટે. કારણ કે તમારામાં પાત્રતા હોય નહીં અને ચંચુપાત કરતા હો. પાત્રતા થયા પછી ચંચુપાત કરો તો વાંધો નહીં. વચનામૃતનું જ્ઞાન એવું છે. સ્વામી કે અમે સાક્ષાત સવિતા બોલ્યા છે, એમાં કોઈ ખોટ કાઢી જાય, અમારી કોઈ ભૂલ બતાવે તો એ ભૂલ અમે કબૂલ કરશું. લ્યો, અમને એમ કીધું. મહારાજે કીધું આ શિક્ષાપત્રીમાં કોઈ ભૂલ કાઢે એક ચરણારવિંદની જોડ આપી, છાતીમાં એક વાર ચરણારવિંદ આપી. બે ભૂલ કાઢે તો બે ચરણારવિંદ આપી, 2 વાર. સ્વામી એમ કીધું તો આ સાક્ષાત સહિત અમે ભૂલ કાઢો તો ચરણારવિંદ આપી દઈ તમને. લ્યો, ભૂલ કોઈ કાઢી જાય તો એમ. હવે શરૂઆતમાં ભૂલ કાઢી, વિરાજમાન હતા, એ ભૂલ છે આમાં. તો વિરાજમાન હતા એમ ન લખાય, તે હું ઊભા ઊભા વાત કરી એમ લખાય? તે બેઠા બેઠા વાત કરાય? બેઠા બેઠા બોલ્યા એમ વાત એમ લખાય? એક રામકૃષ્ણ ગોવિંદ બોલતાય ન આવડતું હોય, ભાગવતનો કથાકાર હોય, રામકૃષ્ણ ગોવિંદ તો બોલતાય આવડતું ન હોય, એવા સાધુ માટે પણ લખાય છે ફલાણા ફલાણા શાસ્ત્રી વ્યાસપીઠ ઉપર વિરાજમાન થશે અને પોતાની લાક્ષણિક સુમધુર શૈલીમાં કથામૃતનું પાન કરાવશે. એને માટે આમ લખાય છે. વલ્લભ બાબા કે હું તારો બાપ ઉભા ઉભા વાતો કરે. એની ભાષા આખી ભાષા પાછી. એટલે આવા ભેદ છે આ વચનામૃતમાં ભક્તના. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.